આજે શું ડીઆઈવાય કરું કંઈ ખબર નથી પડતી. આઈડિયા આ ડ્રેસમાંથી જ છે ને મોતી કાઢી અને કંઈક એનું જ બનાવવું. વેઇટ 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 પહેલાં છે ને આ ડ્રેસને કાઢી લઈએ અને છે ને આમાંથી બધા જ મોતી ભેગા કરી લઈએ. પછી છે ને એક ડીશમાં છે ને મોતી લઈ લઈએ, સાથે છે ને બે દોરા સાથે પોરવેલી સોય લઈ લઈએ અને એક છે ને ડબલ સાઇડેડ ટેપ લઈ લઈએ. પછી છે ને ટેપને છે ને ટાઇલ્સ અથવા તો છે ને ટેબલમાં ચોંટાડી દેવાની છે અને સોયના છેડાની જે ગાંઠવાળી જગ્યા છે ને તેને ત્યાં ચીપકાવી દેવાની છે. ત્યારબાદ છે ને 3 નાના મોતી લઈ અને છે ને સોયમાં પોરવી અને છે ને એક મોટું મોતી છે ને જમણી બાજુની સોયમાં નાખીને ડાબી બાજુની સોયમાંથી એ મોતીને કાઢવાનું છે. જેવી રીતના તમે વિડીયોમાં જોઈ શકો છો ને એવી જ રીતના. અને છે ને ત્યારબાદ છે ને ડાબી બાજુની સોયમાં 3 મોતી અને જમણી બાજુની સોય છે ને એમાં 2 મોતી નાખવાના છે. ત્યારબાદ જે જમણી બાજુની સોયને છે ને ડાબી બાજુની સોયમાં નાખેલા 3 મોતીમાંથી જે છેલ્લું મોતી છે ને એમાંથી સોયને કાઢવાની છે. જેમ વિડીયોમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે તમે પ્રોસેસ કરતા જાશો ત્યારે છે ને તમારી બેય જે સોય છે ને એ ટ્વિસ્ટેડ થતી જશે. જેમ કે છે ને ડાબી બાજુની સોય છે ને એ જમણી બાજુએ આવી જશે અને જમણી બાજુની સોય છે ને એ ડાબી બાજુએ આવી જશે. અને છે ને હું સ્કૂલમાં ભણતી ને ત્યારે છે ને આ બધું જ મેં શીખ્યું હતું, પણ અત્યારે હું ભૂલી ગઈ હતી. મેં 4-5 ટ્રાય કરીને પછી મને આવડ્યું હતું અને મેં આમાં પછી છે ને 100% એફર્ટ્સ નાખ્યું છે. અને છે ને તમારે માત્ર એક છે ને લાઇક કરવાની છે અને આ શેર કરી દો કે જેને આવું નવું નવું ગમતું હોય. અને છે ને તમારે જો આવા જ ક્રિએટિવ વિડીયો જોવા હોય ને તો તમે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી નાખો. ભાઈ છે ને મેં આમાં અઢળક મહેનત કરેલી છે અને હું છે ને મારી બેબી સૂતી હોય ને ત્યારે જ આ કરી શકું. નકર તો પછી છે ને એ સાથે હોય ને એટલે ભાઈ ખબર જ છે બાળકો સાથે આ કરવું બહુ અઘરું છે. એટલે એ જ્યારે સૂતી હોય ને ત્યારે જ હું કરું છું. એટલા માટે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને